આજની વાત ગાઝા અને યુક્રેન માનવતાનું આક્રંદ. યુક્રેનથી ગાઝા પટ્ટીનું અંતર 1896 કિલોમીટર છે, પરંતુ આજે ગાઝા પટ્ટી અને યુક્રેન બંને આક્રમણની સમાન યાતનામાંથી પસાર થઈ રહ્યા છે. 2022ની 24મી ફેબ્રુઆરીથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું અને યુક્રેન પરનું રશિયાનું આક્રમણ એ આજે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપીય દેશ પરનું સૌથી મોટું આક્રમણ બની રહ્યું છે. એ જ રીતે 2023ની 7મી ઓક્ટોબરથી ઇઝરાયલે હમાસની આગેવાની હેઠળના પેલેસ્ટાઇન પર આક્રમણ કર્યું છે. દરેક આક્રમણખોરે પોતાની સચ્ચાઈ સિદ્ધ કરવા માટે ચતુરાઈથી આક્રમણ માટેના કારણો સામે ધર્યા છે. હજી ગઈ 7મી ઓક્ટોબરના રોજ હમાસની આગેવાની હેઠળના જૂથોએ ઇઝરાયલ પર અણધાર્યો હુમલો કર્યો અને એમાંથી આ યુદ્ધનો પ્રારંભ થયો. જ્યારે યુક્રેનનું શાસન રશિયન લઘુમતી પર અત્યાચાર ગુજારે છે એમ કહીને આ આક્રમણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટેકનોલોજીના વિકાસની સાથોસાથ એમ ધારવામાં આવતું હતું કે ભવિષ્યમાં થનારા યુદ્ધોનું પરિણામ અદ્યતન શસ્ત્રોને કારણે ચપટી વગાડતામાં આવી જશે, પરંતુ એ વાત યુક્રેન અને ગાઝા પટ્ટી પરના આક્રમણે ખોટી સાબિત કરી છે. મહિનાઓ જ નહીં, બલકે વર્ષો સુધી યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે અસરગ્રસ્ત દેશના લોકો જીવતા હોય છે. આ યુદ્ધના દ્રશ્યો લાંબા સમયથી આખું જગત નિહાળી રહ્યું છે. એમાં બોમ્બ વિસ્ફોટને કારણે મૃત્યુ પામેલું બાળક કપડામાં વીંટળાયેલું હોય અને એની આસપાસ એના માતા પિતા, ભાઈ બહેન આક્રંદ કરતા હોય એવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે. જમીનદોસ્ત થયેલા મકાનોની વચ્ચે કોઈ નિસહાય બાળક ઘૂમતું હોય કે પછી લોહી નીકળતા બાળકને હાથમાં ઉચકીને અને સારવાર માટે રઘવાયા થઈને એના પિતા દોડતા હોય એવા દ્રશ્યો પણ જોવા મળે છે. ગાઝા અને યુક્રેનમાં બાળકોની કેવી કફોડી સ્થિતિ છે એ તો આપણે ટેલિવિઝન મારફતે જોઈ શકીએ છીએ, પરંતુ એથી વિશેષ આઘાતજનક બાબત એ છે કે આ સશસ્ત્ર સંઘર્ષમાં બાળકોને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. શાળાઓ બંધ છે, હોસ્પિટલો બિસ્માર છે, ચોપાસ ભૂખમરો છે અને શુદ્ધ પાણીના પણ ફાંફા છે. આવા સમયે એક બાજુ બાળકોની હત્યા થતી જોવા મળે છે. બાળકોની આ હત્યાઓ અને વિકલાંગતા એ પ્રત્યક્ષ લક્ષ્યાંક અથવા પરોક્ષ ક્રિયાઓનું પરિણામ હોઈ શકે. ક્યાંક શત્રુતાભર્યો વેરભાવ છે, તો ક્યાંક પ્રજાના પોતિકાઓને હણીને એને હતાશ, નિરાશ ને નિસહાય કરવાનો હેતુ છે. સામસામે ગોળીબાર થતા હોય, ખાણોમાં વિસ્ફોટ થતો હોય, મકાનો તોડી પાડવામાં આવતા હોય, શત્રુઓની શોધ અને ધરપકડની ઝુંબેશ ચાલતી હોય, ત્યારે પણ બાળકો એના શિકાર બનતા હોય છે. ક્યાંક નાગરિક અને લશ્કરી ઉદ્દેશો વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય છે અને સંઘર્ષ કરતા પક્ષો નિશાળો પર, નિવાસો પર કે પછી બાળકોની હોસ્પિટલ પર અણધાર્યો હુમલો કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય કાયદો માનવતાની દુહાઈ આપે છે, પરંતુ આ યુદ્ધમાં એવા કાયદાની કોઈએ તમા કરી નથી. સશસ્ત્ર જૂથોમાં બાળકોની ભરતી કરીને એનો વિરોધીઓના હુમલાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. વળી બળાત્કાર અને અન્ય જાતીય હિંસા પણ બહેકી ગઈ છે. બાળકોનું અપહરણ થાય છે અને એથી એ વિશેષ તો એ બાળકોને અન્ય દેશોમાં માનવતાવાદી પ્રવેશ મળે તેનો પણ ઇનકાર કરવામાં આવે છે. બીજી ઘટના એ જોવા મળે છે કે સશસ્ત્ર દળો અથવા તો સશસ્ત્ર જૂથો બળજબરીથી અને ફરજિયાતપણે બાળકોની ભરતી કરતા હોય છે. એને સ્વૈચ્છિક ભરતીનું રૂપ આપવામાં આવે છે, પણ એની પાછળ બાળક એમાં સામેલ ન થાય તો ત્રાસ અને દમનનો કોરડો વીંઝવામાં આવે છે. હવે સશસ્ત્ર દળો આ છોકરાઓ અને છોકરીઓનો ઉપયોગ જુદી જુદી રીતે કરતા હોય છે. ક્યાંક સાધન સામગ્રી લઈ જવા માટે બાળકોનો ઉપયોગ કરાય છે, ક્યાંક રસોઈયાઓને મદદ કરવા માટે બાળકોને કામે લગાડાય છે, કોઈને સંદેશવાહકનું કામ સોંપાય છે, તો કોઈનો જાસૂસી કરવા માટે ઉપયોગ થાય છે.
મજબૂત બાળક હોય તો તેને સશસ્ત્ર દળમાં સામેલ કરવામાં આવે છે. કેટલાક જાતીય શોષણનો પણ ભોગ બને છે. આમાં સૌથી ગંભીર બાબત એ છે કે આ સશસ્ત્ર દળોમાંની ચુંગાલમાંથી છોકરીઓ મુક્ત બને એવી શક્યતાઓ ઘણી ઓછી હોય છે. જો કોઈને એમાંથી બહાર નીકળવાની તક મળે તો પણ એ કલંકિત થવાના ભયથી પોતાના સમુદાયથી સશસ્ત્ર દળો સાથેના પોતાના અનુભવોને છુપાવતી હોય છે. આ બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી છે. ગાઝામાં અત્યારે 6.25 લાખ વિદ્યાર્થીઓ શાળાની બહાર છે. 1 મિલિયનથી વધુ બાળકોને માનસિક સ્વાસ્થ્ય સહાયની જરૂર છે, તો વળી 6 લાખ બાળકો રફા શહેરમાં ફસાયેલા છે. ઇઝરાયેલે સર્જેલી નાકાબંધીમાંથી ભાગી જવાનો બીજો કોઈ રસ્તો નથી. ભૂખમરો, રોગચાળો, કુપોષણ ચોતરફ જોવા મળે છે. ગાઝાના બાળકો તો 2005થી 6 યુદ્ધોમાંથી પસાર થયા છે અને યુક્રેનના બાળકો 2014થી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જીવે છે. પરિણામે ક્યાંક આ બાળકો ભયભીત છે તો કોઈ અતિ ક્રોધિત બની ગયા છે. કોઈ દીઠી અદીઠી વેદનાથી સતત આક્રંદ કરે છે. બાળકોની જેમ પુખ્ત વયના લોકો પણ આવી માનસિક હાલતમાં જોવા મળે છે. એક હિંસક બોમ્બ ધડાકા પછી બાળકે દોરેલા ચિત્રમાં ઘર, બગીચો, હૂંફાળો સૂર્ય અને સ્વચ્છ આકાશ દોર્યું હતું, પણ એમાં પક્ષીઓ દોર્યા નહોતા, કારણ કે એ આકાશમાં ઉડતા પક્ષીઓથી ડરતું હતું, જે આકાશમાંથી મિસાઇલ્સ ત્રાટકે છે. એક અર્થમાં 16 વર્ષથી ચાલતી નાકાબંધીને કારણે ગાઝાના 91% બાળકો સશસ્ત્ર સંઘર્ષ સંબંધિત આઘાતથી પીડાય છે અને 80% જેટલા બાળકોનું માનસિક આરોગ્ય ચિંતાજનક છે. એવી જ રીતે સામાન્ય રીતે સંઘર્ષના સમયે બાળકોની હોસ્પિટલો સુરક્ષિત રાખવામાં આવે છે, પરંતુ હવે તો હોસ્પિટલો પર સતત હુમલા થતા રહે છે અને તેને કારણે પોતાના બાળકોને બચાવવા માટે એના પરિવારજનો જાણે અંધકારમાં ફાંફા મારતા હોય તેમ અહીં તે આશરો લેવા દોડતા હોય છે. આવી પરિસ્થિતિમાં જાતીય હિંસા દ્વારા લોકોને અપમાનિત કરવામાં આવે છે અથવા તો વિરોધીને નાલેશી આપવા માટે એના ઘરમાં બળજબરીથી આવો હુમલો કરવામાં આવે છે. યુદ્ધની યુક્તિ તરીકે આવી લૈંગિક હિંસાનો પ્રયોગ કરવામાં આવે છે, જેમાં બળાત્કાર અથવા અન્ય ગંભીર પ્રકારની હિંસા, જાતીય ગુલામી, બળજબરીથી વેશ્યાવૃત્તિ અથવા બળજબરીથી લગ્ન અથવા ગર્ભાવસ્થાની ઘટનાઓ બને છે. સામાન્ય રીતે બળાત્કાર એ જાતીય હિંસાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે, પરંતુ અહીં એ છોકરીઓને બળજબરીથી લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારબાદ જાતીય શોષણના અન્ય વિવિધ પ્રકારો માટે ઉપયોગ કરવામાં આવે છે. વસ્તીમાં ડર પેદા કરવા માટે, યુદ્ધમાં ભરતી કરવા માટે અથવા તો જાતીય દુર્વ્યવહાર કરવા માટે ક્યાંક અસ્થાયી રૂપે તો ક્યાંક કાયમી ધોરણે બાળકોને નિશાન બનાવવામાં આવે છે. ક્યારેક ઘરમાં જપ્તી કરીને એને ઉઠાવી જવામાં આવે છે. ક્યારેક એના પિતા પર કોઈ શંકાનું આળ મૂકીને એમની ધરપકડ થાય છે. ક્યારેક બળપૂર્વક ઉચકીને એમને લઈ જવામાં આવે છે અને પછી એ બાળકો પરિવારથી સદાને માટે ગાયબ થઈ જાય છે. એની પાછળ ક્યારેક બદલો લેવાનું કૃત્ય હોય છે તો ક્યારેક લોકોમાં ભય જગાડવાનો હેતુ હોય છે. આઘાતજનક હકીકત એ છે કે આવા સશસ્ત્ર સંઘર્ષોમાં વિરોધીઓ સામેના એક મુખ્ય શસ્ત્ર તરીકે બાળકોના અપહરણને ઉપયોગમાં લેતા હોય છે. આ બાળકોની ક્યારેક હત્યા થાય છે, ક્યારેક એને અપંગ બનાવી દેવામાં આવે છે, ક્યારેક જેલમાં ગોંધી રાખવામાં આવે છે અથવા તો મનસ્વી રીતે અટકાયત કરવામાં આવે છે. સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ ત્યારે સર્જાય છે કે જ્યારે આવા સશસ્ત્ર સંઘર્ષ સમયે અસરગ્રસ્ત બાળકોને સહાય કરવા, હૂંફ આપવા કે જરૂરી મદદ આપવા માટે જે સંસ્થાઓ પ્રયાસ કરે છે તેને અવરોધવામાં આવે છે. નાગરિક વસ્તી સુધી આવતી જીવન જરૂરિયાતની સહાયને એક યા બીજા બહાને અટકાવાય છે.
ક્યારેક તો કોઈ ધમકીની વાત કરીને સશસ્ત્ર દળો નાગરિકોને આવી સહાય આપવાનો ઇનકાર કરે છે. ગાઝામાં તો હજી પરિસ્થિતિ કપરી છે, પરંતુ યુક્રેનમાં યુરોપિયન યુનિયનના સમર્થન સાથે યુનિસેફ દ્વારા અપાતી સહાય મદદરૂપ બને છે. આ સંસ્થાઓએ રોકડ સહાય આપવાનું શરૂ કર્યું, પરંતુ બન્યું એવું કે એ સમય દરમિયાન ચીજવસ્તુઓના ભાવ એટલા બધા વધી ગયા કે આ રોકડ સહાયમાંથી માંડ જીવન જરૂરિયાતની થોડી ચીજવસ્તુઓ મેળવી શક્યા. યુક્રેનની ઇન્ના અને એના 4 બાળકો જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા ત્યાં બોમ્બ પડ્યો. ઇન્ના કહે છે, અમને સમજાતું નહોતું કે અમે બોમ્બ ધડાકામાં જીવતા રહ્યા તેનાથી ખુશ થઈએ કે નાશ પામેલી ઇમારતના કારણે આક્રંદ કરીએ. મારી બાજુની 2 શાળાઓ, એક હોસ્પિટલ અને પડોશના કેટલાક મકાનો નાશ પામ્યા છે. આ બોમ્બ એના બાળકોના બેડરૂમમાં પડ્યો ત્યારે ઇન્ના ભયભીત બની ગઈ હતી, કારણ કે એની પાસે કારમી ઠંડીના સમયમાં બારીઓ બદલવા અથવા તો ઘરને ઠંડીથી બચાવવા માટે પૈસા નહોતા. આ બોમ્બ વર્ષાના સમયે ઇન્નાએ ક્લીનર તરીકેની નોકરી ગુમાવી. એનું ઘર નાશ પામ્યું. ખાર્કિવમાં એનું એક ઘર હતું, તેની સફાઈ માટે એ જવાની હતી, પરંતુ પડોશીએ ફોન કર્યો કે હવે એને સાફ કરવાની જરૂર નથી, કારણ કે બોમ્બ મારાથી એમનું ઘર નાશ પામ્યું છે. આજે આવા બાળકોની સુરક્ષા માટે યુનિસેફ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ યુદ્ધમાં જે રીતે બાળકોને નિશાન બનાવી રહ્યા છે, ત્યારે મહાભારતના દ્રોણ પર્વ અંતર્ગત અભિમન્યુ વધ પર્વ અધ્યાય 51 શ્લોક 12નો એ શ્લોક સ્મરણમાં આવે. યુહિ ભોજ્યે પુરસ્કાર્યો યાનેષુ શયનેશ્ચુ ચ ભૂષણેષુ ચ સોસ્માર્ભિબાલો યુધિ પુરસ્કૃતઃ. હાય, આ સુકુમાર બાળકને ભોજન અને શયન કરવામાં, સવારી પર ચાલવામાં તથા અલંકારો અને વસ્ત્રો પહેરવામાં આગળ રાખવા જોઈતા હતા, પરંતુ અમે લોકોએ એને યુદ્ધમાં આગળ કરી દીધા. અભિમન્યુના વધ પછીના યુધિષ્ઠિરના વિલાપના આ શ્લોકનું સ્મરણ એ માટે થયું કે છેક મહાભારત કાળથી આજ સુધી યુદ્ધમાં શત્રુઓનું નિશાન નિર્દોષ, લાચાર અને મજબૂર બાળકો જ રહ્યા છે. ખરું ને? કુમારપાળ દેસાઈ.